લગ્ન થાય એટલે થોડો સમય બધું બરાબર ચાલે, પણ ધીમે ધીમે રકઝક શરૂ થાય. માતા પિતાને વહુના વિચારો ના મળે, પતિ પત્નીના વિચારો ના મળે, એટલે રીસામણા મનામણા થાય અને પછી વાત ડાયવોર્સ સુધી પહોંચી જાય. ડાયવોર્સ માટે કેસ ફાઇલ થાય. દીકરી કરિયાવરમાં લાવેલી બધી વસ્તુ સાસરાવાળા પાસેથી માંગી લે અને સાસરાવાળા આપી પણ દે, ઓકે. પણ એક વાત નથી સમજાતી કે પોતાની વસ્તુ પાછી આવી ગયા પછી પણ 5 લાખ, 10 લાખ, 20 લાખ, કોઈ તો ત્યાં પણ નથી અટકતા, એનાથી વધારે પૈસા માંગે છે. એ શા માટે? એ માંગ જ શા માટે? જિંદગી તો બંનેની ખરાબ થઈ ને. છોકરાને તો પત્ની પણ ચાલી ગઈ અને પત્ની માંગે છે એ પૈસા બીજા પાસેથી વ્યાજે લઈને એને આપવાના. એ છોકરાની જિંદગી હવે શું રહી? વિચારો, એકવાર વિચારો. જેન્યુન કેસ હોય કે છોકરાનો વાંક હોય, છોકરાએ ચીટિંગ કરી હોય તો વાત જ અલગ છે, કિસ્સો જ અલગ છે. પણ બંનેના વિચારો ના મળવાને લીધે જો બંને અલગ થતા હોય તો જિંદગી તો બંનેની ખરાબ થઈ ને. તો આટલી મોટી માંગ શેની?